બિલકુલ ચિત્ર, હું જ્યાં ઊભો છું અત્યારે વેજલપુરમાં, અને એક જગ્યાએ ત્યાં કોંગ્રેસ અને બીજેપી બંને ના જે નેતાઓ છે તે મારી સાથે ઉપસ્થિત છે. એક તરફ અત્યારે પ્રગતિ આહિર પોતાની ટીમ સાથે કોંગ્રેસના જે તમામ જે તેમના સમર્થકો છે તેમની સાથે છે. રંગબેરંગે ગુલાલ લગાડા તેમના ચહેરા ઉપર, બિલકુલ તમે જોઈ શકો છો. તો બીજી તરફ તમને કહું તો શ્રદ્ધા રાજપૂત બીજેપીના સ્પોક પર્સન છે, અને એમના ચહેરા ઉપર પણ જે રંગબેરંગી જે ઉત્સવ જે છે, ખાસ કરીને કારણ કે હોળી એમાંય ઉત્સવનો તહેવાર છે. સૌથી પહેલા સવાલ તમને કહું તો શ્રદ્ધાથી પૂછ્યું. શ્રદ્ધા એટલા માટે કારણ કે સત્તા પક્ષને એ ડોમિનેટ કરે છે, રિપ્રેઝેન્ટ કરે છે. લોકસભા ઇલેક્શનમાં જઈ રહ્યા છો, શું કેમ લોકો તમને વોટ આપે? પહેલો પ્રશ્ન એ જ થાય છે. પહેલો પ્રશ્ન આપનો છે બિલકુલ વ્યાજબી છે, કેમ અમને લોકો વોટ આપે. તો મારે લોકોને એ જ અપીલ કરવી છે કે વર્ષ 2014માં જ્યારે યુપીએ સરકાર ગઈ હતી, ત્યારે યુપીએ સરકાર જે ગઈ હતી એનું સૌથી મોટું કારણ હતું ભ્રષ્ટાચાર. અને આજે મને કહેતા આનંદ થાય છે કે 5 વર્ષ થઈ ગયા, નરેન્દ્ર મોદી, એનડીએ, બીજેપી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. મારા બેન પ્રગતિબેન કહેશે પાછું રાફેલનું, તો મારે અત્યારથી જ પ્રગતિબેનને જણાવી દેવું છે કે રાફેલના મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટથી બી અમને ક્લીન ચીટ મળી ગઈ છે. એટલે ભ્રષ્ટાચાર ક્લીન ચીટ નથી મળી. માની લો 1 સેકન્ડ, પણ હજુ સુધી જીજાજી જે છે એ અગ્રિમ જમાનત ઉપર છે, સોનિયાજી છે એ બી અગ્રિમ જમાનત ઉપર બહાર છે, રાહુલજી છે એ બી નેશનલ હેરાલ્ડના અગ્રિમ જમાનત ઉપર બહાર છે. અમને કોઈ પણ બીક નથી. આગળ જેટલી બી તપાસ થવી જોઈએ એટલી તપાસ થાય, એનાથી અમને કોઈ બીક નથી. અમે કોઈ પરિવારવાદની રાજનીતિ કરતા નથી. બીજી વસ્તુ, મને મેરિટ કાર્ડ આપવા દો, કારણ કે અમે કામ કરેલું છે. અમે અમારા વિકાસના જે કામો કરેલા છે, લોકોને જે યોજનાઓ આપેલી છે, એ યોજના એ મેરિટ લઈને ઘરે ઘરે સુધી જઈશું. અને જે પણ લોકોને લાભ મળ્યો છે એ લાભ, અને અમારા આ દેશની અંદર 17 કરોડ કરતાં પણ વધારે લાભાર્થીઓ છે, એમનો સંપર્ક કરીશું. સ્વાભાવિક છે, લોકોનો સંપર્કની વાત કરી રહ્યા છે. પ્રગતિબેન, શું કહેશો? જીજાજીની એમણે વાત કરી, એમણે 2Gની વાત કરી, એમણે ઘોટાળાની વાત કરી, એટલા માટે તમારી સરકાર ગઈ હતી. જવાબ પણ આ વખતે તમારે માંગવાનું છે, કારણ કે 5 વર્ષ એમણે પૂર્ણ કર્યા છે. શું એવું આ વખતે લોકો પાસે લઈને જવાનો છો કે લોકો તમને વોટ આપે અને કમસે કમ મોદી સરકારે જે રીતે પ્રચાર કર્યો છે એમને કમસે કમ ટાળે? પહેલા તો દર્શકોને બધાને હોલીની બહુ બધી શુભકામનાઓ. અને વાત કરું, પહેલા તમે એવી વાત કરી કે ભાઈ ભ્રષ્ટાચારની વાત લાગી છે, તો ભ્રષ્ટાચાર ખાલી એક રાફેલમાં નથી. હું તો મીડિયાના માધ્યમથી કાયમી કહેતી આવું છું કે નોટબંધી એ ભાજપ સરકારનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે, જેમાં એક રાતમાં 900 કરોડ રૂપિયા અમદાવાદની એક કોઓપરેટિવ બેંકમાં જમા થઈ જાય છે. જીએસટીના લીધે જે ગરીબ વર્ગને અત્યારે જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે, લઘુમતી ઉદ્યોગો એકદમ મૂર્તપાય પરિસ્થિતિમાં આવી ગયા છે. ખેડૂતોની હાલત, જે 2014ના તમે મોદી સાહેબના ભાષણો સાંભળજો, એમાં કહ્યું હતું કે હું જ્યારે જીતીને આવીશ એના બીજા જ દિવસે અમે ખેડૂતોના દેવા માફ કરી દેશું. ખેડૂતોના દેવા માફની વાત તો દૂરની રહી, પણ ખેડૂતોના ઓજારો ઉપર જીએસટી લગાવી દીધું. અત્યાર સુધીમાં 4 વાર ખાતર એટલી હદે મોંઘું થઈ ગયું છે કે ખેડૂતોને લેવું પણ પોસાતું નથી. બિયારણ મોંઘું થઈ ગયું છે. ખેડૂતોને એવું સમજાવવામાં આવે છે કે તમે નકલી બિયારણ વાવો. એટલે જે અત્યારે સ્વાસ્થ્યની, લોકોને જનતાના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા કરવાનું કામ અત્યારે આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તમે કોઈ પણ ખેડૂત પાસે જઈને પૂછવાની તમને છૂટ છે. આજ સુધી ક્યારેય કોઈ ખેડૂતને ભાવથી ખરીદવું નહોતું પડતું, કેમ કે એને કોંગ્રેસની સરકારમાં પોષણક્ષમ ભાવ મળી જતો હતો, એટલે ટેકાના ભાવે ખરીદવાની કોઈ દિવસ પરિસ્થિતિ નોબત જ નથી આવી. એટલે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રજાની વચ્ચે રહીને પ્રજાલક્ષી જે કાર્યો કર્યા છે ને, બેરોજગાર એટલા હતા નહીં. તમે અત્યારે જુઓ તો 6.1 બેરોજગારીમાં એટલા % વધારો થયો છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં માત્ર વાયદાઓ કર્યા છે, લોકોની સાથે ઇમ્પ્લિમેન્ટની વાત આવી છે ને પહોંચવાની વાત આવી છે, તો પહોંચ્યા નથી. એટલે આજે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ઉઠાવીને પોતાની પાર્ટીમાં લઈ જઈને ડાયરેક્ટ કેબિનેટ મંત્રી બતાવવા પડે છે, અથવા તો અમે ચોકીદાર ચોર છે ની જે અમે કહ્યું છે એમાં ચોર એને સાબિત કર્યા છે. એટલા માટે થઈને એ લોકોએ ચોકીદાર શબ્દને અત્યારે યુઝ કરીને એના ઉપર કેમ્પેન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. અમારે એ કરવાની જરૂર નથી, કેમ કે અમે અત્યારે લોકોની વચ્ચે રહીએ છીએ ને લોકો લક્ષી કામ છે. વાત જરૂરથી છે. બીજા મિત્રો પણ છે. રાહુલ ગાંધીએ ક્યારેય એવું નથી કીધું કે પ્રધાનમંત્રી ચોર છે. એમણે કીધું કે ચોકીદાર ચોર છે, તો પ્રધાનમંત્રીને ક્યાં લેવાની જરૂર હતી કે ચોકીદાર છે? પ્રધાનમંત્રી તો મતલબ ચોકીદાર જ છે. આજે 365 દિવસ જે એમની 24 કલાક જે ડ્યુટી છે એમની, એ પ્રમાણે તો એમના જેવી ચોકીદારી એ તો જે ચોર હોય ને એ એમ કે ચોકીદાર ચોર છે. બાકી પ્રધાનમંત્રી, હું પોતે કહું છું કે હું પોતે ચોકીદાર છું. સ્વાભાવિક છે. ચોકીદાર કીધું એ તરફ હિતાબેન શું કહેશો?
તમામ તમારી સામે ઊભા છે બધા ચોકીદાર છે, એવું દાવો છે. હા, મારે એક જ વાત કહેવી છે કે જ્યારે ચોકીદારે આજે એવું પોતાની જાતે આજથી કહે છે ચોકીદાર, 2014માં એવું કહીને આવ્યા હતા કે હું ચોકીદાર છું. જો 2014થી ચોકીદાર હતા તો આજે 44 જવાનો શહીદ થયા ત્યારે ચોકીદાર ક્યાં હતા? જો એવું કહે છે કે 24 કલાકની ડ્યુટી કરું છું તો આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે ચોકીદાર ક્યાં છે? એમના જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના શાસન કરતા અત્યારે ભ્રષ્ટાચાર વધી ગયો છે. તો એવું કહી રહ્યા છે કે ચોકીદાર આવ્યા પછી ભ્રષ્ટાચારની લડત નાબૂદ થશે, તો ઉપરથી વધી ગઈ છે. મારે એ પૂછવું છે કે ચોકીદાર જો અહીંયા બેઠા છે તો દેશમાં બેરોજગારી કેમ છે? દેશના લોકો ગરીબો દુઃખી કેમ છે? યુવાનો બેકાર કેમ છે? મહિલાઓ અસુરક્ષિત કેમ છે? આજે દિવસે દિવસે બળાત્કારના કેસો વધી રહ્યા છે. 2 દિવસ પહેલા પણ બળાત્કારના કેસ વધ્યા. તો ચોકીદાર શું કરે છે? જો એ ચોકીદાર પોતાની જાતને કહેતા હોય તો એ ખરેખર સંપૂર્ણ ખોટી વાત છે. અને ચોકીદાર ચોર શબ્દ એટલા માટે કહેવામાં આવ્યો કે રાફેલના ગોટાળા ના પાર્લામેન્ટમાં જવાબ આપવામાં આવ્યો છે, ના સુપ્રીમ કોર્ટમાં સાચી માહિતી આપવામાં આવી છે, અને રાફેલની ફાઇલ ગુમ થઈ ગઈ. ચોકીદારે સાબિત કરવું પડે કે ચોકીદાર પોતે ચોર નથી. એટલે હું ચોકીદાર, વાત એ છે કે ચોકીદાર નથી. શું કહેશો આપ, શું કહેશો? જે રીતે કહેવામાં આવ્યું છે 2 કરોડ રોજગારી મળવી જોઈએ, 2 કરોડ રોજગારી તો કોઈને અપાઈ નથી, તો લોકો સવાલ પૂછશે લોકોને. નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે કામ કરે છે એવું એકય ચોકીદારે કામ નથી કર્યું, એવું અમારું મંતવ્ય છે. કેટલા સરસ કામો કર્યા છે, કેટલા સરસ કામો કર્યા છે, પબ્લિકની નજરમાં દેખાય છે. અને અત્યારે બધા કેમ કે છે કે મોદી બાર બાર, એ શું કામ કે છે કે મોદીનું કામ સરસ દેખાય છે. એને ચોકીદાર મોદી છે તો મુમકિન છે, જેટ ચાલે છે મોદી છે. એર સ્ટ્રાઇક ઉપર એક સેકન્ડ, જે લોકો એર સ્ટ્રાઇક ઉપર સવાલ ઉઠાવે છે, જે લોકો સ્ટ્રાઇકના સબૂત માંગે છે, જે લોકો પાકિસ્તાનની જોડે ઊભા છે, એ લોકો રાષ્ટ્રભક્તિની વાતો કરે છે. શા માટે? જે રીતે અત્યારે જો છો, શું કહેશો પ્રફુલ્લભાઈ? જી એક સેકન્ડ. હા, ચોકીદાર ચોર છે નો નારો રાહુલજીએ ક્યારેય સાંભળો પ્લીઝ લિસન. ઓકે, રાહુલજીએ ફક્ત એટલું જ કીધું કે ચોકીદાર ચોર છે. રાહુલજીએ ક્યારેય મોદીજીનું નામ નથી લીધું, પણ એમણે બધું પોતાના ઉપર લઈને સાબિત કર્યું કે હું ચોર છું. બીજી વસ્તુ, 2014ના ઇલેક્શનમાં મુદ્દો કયો હતો? વિકાસ. ઇલેક્શન ધીરે જેમ લોકપ્રિયતા ઘટતી ગઈ તેમ ગંગા મૈયાને બોલાયા, ને ગંગા મૈયા કા લાલ હું ને જ્યાં જાય ત્યાં બધી ટોપી પહેરી લેતા હતા, બરાબર? અત્યારે હવે ચોકીદાર ચોર છે વાળું ઉપાડ્યું છે. શું આ મુદ્દાઓ છે દેશને આગળ લાવવા માટે? દેશ માટે ઘણા સળગતા પ્રશ્નો છે, એ બધા પડતા મૂકીને આ ચોકીદારો, ગઈકાલે એમણે 25 લાખ ચોકીદારો સાથે વાતચીત કરી, તો શું બધા ચોકીદારો એમની સાથે વાતચીત કરતા? તો સુરક્ષા ક્યાં? 2 દિવસ પહેલા સુરતમાં રેપ થયો, કેમ કોઈ મહિલા આયોગ ભાજપનું બહાર નથી આવ્યું એનો વિરોધ કરવા માટે? શું કહેશો પ્રગતિબેન? એક તરફ રોબોટ વાજરા ચોર છે તો ચોકીદાર, શું આ જ મુદ્દા રહેશે? બેઝિક લોકોનું શું? બેઝિક મુદ્દા રોજગારીનું શું? ખેડૂતોનું શું? બેઝિક વાતોની જ વાત કરું ને ભાઈ. રોજગારીની વાત નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી હતી કે 1 વર્ષમાં 2 કરોડને રોજગારી આપીશું. તો રોજગારી આપવાની જગ્યાએ અત્યારે આપણા જવાનોને એવું શીખવાડવામાં આવે, તમે પકોડા તળો. જવાનોને, આપણા યુવાનોને એવું શીખવાડવામાં આવે કે તમે ગટરમાંથી ગેસ પેદા કરી અને ગેસમાં તમે યુઝ કરો. એટલે આ ચોકીદારી, અને હવે ચોકીદાર બનવાની વાત આવી છે. તો એ એક એજ્યુકેશન હોય ને તો કદાચ આ વાત નરેન્દ્રભાઈ મોદી ના કરી શકે. નરેન્દ્રભાઈ મોદી અત્યારે મુદ્દો ઉઠાવવો જોઈએ, ચોકીદારનો મુદ્દો ના ઉઠાવવો જોઈએ. એટલે એ મુદ્દો ઉઠાવવો જોઈએ કે અત્યારે યુવાનોની હાલત શું છે, મહિલાઓની હાલત શું છે. ગુજરાત, જેને તમે મોડલ બતાવો છો, એ ગુજરાતની 7000 મહિલાઓ ગુમ છે આજે, જેનો કોઈ અતો પતો નથી, અને રોજની 17 મહિલાઓના અપહરણ થાય છે. તો આજે કેમ એ ક્યાં છે? એ બધા આજે એ બધાઓને મુદ્દા ભૂલી અને ચોકીદારની વાત છે. હવે મારી પાસે 1 જ મિનિટ છે. ફાઇનલ કોમેન્ટ શું કહેશો? ખાસ કરીને જે રીતે શું આજ મુદ્દાઓ રહેશે? ચોકીદાર ચોર છે, ગંગામાં, બેઝિક મુદ્દાઓનો શું? બેઝિક મુદ્દા ઉપર તો ક્યારેય 60 વર્ષમાં કોંગ્રેસે કામ કર્યું જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ બહુ સારા કામો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજના આપી છે, એમએસએમઈ આપી છે. મેક ઇન ઇન્ડિયાની અંદર T18 ના કોચ આપણા દેશની અંદર તૈયાર થયા છે. નીરવ મોદીની કૂટનીતિ હોય, રાજનીતિ હોય અને રાષ્ટ્રનીતિ હોય, એની અંદર બહુ આગળ આવ્યા છે. અને આ ચોરોને અમે ચોરી નહીં કરવા દઈએ, આ ચોરોને અમે ચોરી નહીં કરવા દઈએ. અમે
ચોરી નહીં કરવા દઈએ. ફાઇનલ કોમેન્ટ પ્રગતિબેન, ફાઇનલ કોમેન્ટ. ફાઇનલ કોમેન્ટ એક જ છે ભાઈ કે નરેન્દ્રભાઈ મોદી પાસે કે ભારતીય જનતા પાર્ટી પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે 5 વર્ષમાં કરેલા કાર્યોનો કોઈ હિસાબ નથી, કોઈ જવાબ નથી અને જનતાની સામે જવા માટે કોઈ મોઢું લઈને જઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલે નરેન્દ્રભાઈ મોદીએ ચોકીદારના નામ ઉપર ખોટા કેમ્પેન કરવા પડે છે અને કરોડો રૂપિયાને વેસ્ટ કરવા પડે, પણ નરેન્દ્રભાઈ મોદી જનતાના હાથમાં આજે દરેક પાસે સોશિયલ મીડિયા અને 24 કલાકના મીડિયાના માધ્યમથી એ જાણકાર છે, જાગૃત થયા છે અને તમને 2019માં ચોક્કસથી જવાબ આપશે. સ્વાભાવિક છે કે જે રીતે કહેવામાં આવ્યું છે, નિશ્ચિત છે કે એક ચોકીદાર ચોર છે ને બીજી વસ્તુઓમાં જ તમામ વસ્તુઓ અહીંયા દેખાઈ રહ્યા છે ને આમને સામને આરોપો અને પ્રત્યારોપોનો દોર હજુ પણ જારી રહેશે. હું જરૂર કેમેરામેન દેવજીને કહીશ દેખાડશે કે બંને રીતે કઈ રીતે જે આરોપ પ્રત્યારોપ આભાર અનિલ સમગ્ર મામલે